હે એ જ આપણું જીવન સાર્થક છે। જેવી રીતે 50% તો જિંદગી આપણે ઉધાર વહી જાય છે, કુવામાં વહી જાય છે। 12 કલાક કામ કરીને 12 કલાક સુઈ છે તો 12 અડધી જિંદગી તો ભજન કર્યા વગરની જાય। પણ ખાલી કે છે એક ઘડી, તુલસીદાસે તો બહુ કન્સેશન આપ્યું કે તમે કરો થોડી વાર કરો, કે એક ઘડી આધી મેં પુનિયાદ, આધીનો ચોથો ભાગ। તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ। કોટી જન્મનો કદાચ અપરાધી હોય ને આપણે, પણ જો ગુરુ શરણે ગયેલા અને જે ગુરુ મહારાજે બતાવેલા રાહ માથે જો આપણે હાલતા હોય તો સાર્થક થઈ જાય હો ભાઈ। એટલે ભાઈ હમણે ભજન ગાયું કે ખોમાં હેરલો હાથથી આવો અવસર પાછો નહીં મળે। કારણ 84 લાખ અવતાર ની અંદર મનુષ્ય દેહ ઉત્તમ કીધો છે। આ ઉત્તમ દેહ ની અંદર રહીને આપણે આ ખાઈ પીને હુઈ જાવું તો પેલા ઈ કરતા તન મારા વાલ। હે તુલસીદાસે કીધું ખાના પીના સો જાના સબ કામ હે પશુ સમાના। તો પશુ ઈ કરે છે, કાગડા કૂતરા તે બાળ બચ્ચાને મોટા કરીને હવન રસ્તા મોકલે છે, આપણે ઈ જ કરતા હોય તો પશુ યોની આ યોનીમાં શું ફરક છે? કારણ કે મનુષ્ય દેહ પારસમણી કીધો છે। આ દેહ પારસમણી જેવો છે। આ દેહ થી પાર થવાય છે। એનાથી પાર થવાનું કે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળવું હોય તો આ એક જ દરવાજો છે, તમે જ્યાં ઉભા છો। ઉભા છો નો મતલબ કે આપણને જે અવતાર મળ્યો છે મનુષ્ય દેહ, આ અવતારે લઈ અને ઈશ્વરને પમાય છે, ઈશ્વરના સ્વરૂપને પમાય છે, ઈશ્વર રૂપ બનાય છે। ભગવાન ક્યાંય જન્મા નથી મારા વાલા, તમે જોજો। એ પણ 5 તત્વનો દેહ લઈને આવ્યા હતા, પણ કરણી એવી કરીને ગયા તો આપણે એને ભગવાન બનાવી દીધા। રામને કોઈ જીવતા ભગવાન નથી કીધા। એક એક શ્વાસ આપણને હોપ્યો ને જગતને ત્યારે એને ભગવાન કીધા આપણે। કૃષ્ણ તમે જુઓ, હે કેટલા દિવસથી દ્વારિકામાં એના કુટુંબ પરિવાર સાથે રહ્યા, એક પળ નથી એને જીવ્યા, પણ બધા જ શ્વાસા આપણે હારે એને ગુજાર્યા ને ત્યારે આપણે એને ભગવાન કીધા। ભગવાનનો મતલબ શું છે? કે જે પૃથ્વીમાંથી જે વાન પ્રગટ થાય એને ભગવાન કહેવાય। ભગ કહેતા પૃથ્વી થાય, પૃથ્વીમાંથી પ્રગટ થયેલો વાન છે એને ભગવાન। પણ ભગવાન બનાય છે, ભગવાન બનાય છે। એટલે કીધું કે ભાઈ ખોમાં હેરેલો હાથથી આવો અવસર પાછો નહીં મળે। ત્રિવિધિના તાપ બળે, શું કીધું? ખોમાં હેરેલો હાથથી માથે ત્રિવિધિના તાપ બળે। ત્રિવિધિના તાપ કીધા કોને? કયા તાપ છે કે એને ત્રિવિધિના કીધા? કે આધિ વ્યાધિ અને ઉપાધિ, આ બધા એને નડે છે। જ્ઞાની હોય તોય નડે છે અને અજ્ઞાની હોય તોય નડે છે। પણ જ્ઞાની ને અજ્ઞાની ને નડવામાં થોડો ફરક રાખે છે કે ઓલાને જેટલા હેરાન કરવા હોય ને એટલા કરી લે, એની બાજુ નજર નથી કરતા। જેની સાથે આપણે વ્યવહાર જ નથી કરવો તો એ આપણને શું હેરાન કરવાના છે? શાંતિ રાખજો મારા વાલા થોડી। જેની સાથે આપણે વ્યવહાર જ નથી કરવો તો એ આપણને પરેશાન શું લેવા કરે? પણ બધું જ કરવું છે ભેગું રાખીને, તો પછી બે કા ભક્તિ થાય ને કા રોટલા ટીપા, બે માલી એક થાય। કા ભક્તિ કરી શકશું અને કા રોટલાનો મતલબ થાય ભાઈ સત્સંગ ભજન તો જગતમાં બહુ થાય છે, પણ ઠેઠ હાવ એન્ડમાં પહોંચતા છે ને જરાક થોડુંક પાછું રાખે કે હજી તમારે 3 જન્મ સુધી આ પૂન કરીશો ને ત્યારે મેળ આવશે। એક ગામ હતું ને, એ ગામમાં કુટુંબ મોટા કુટુંબ ની અંદર એક દાદા પાછા થયા એટલે ભાઈ બધા હગાવાલા કાણે આવે ને, બધા કાણે આવતા હતા। એમાં ઘરનો નિયમ એવો કે ભાઈ રોટલા એક જ ચૂલે એક હારે થાય। જેટલા માણા હોય ને માણા ગણી લેવાના, અને માણા ગણ્યા પછી માણા દીઠ એક એક રોટલો કરવાનો। એમાં જો છેલ્લે 4 બાઈઓ હોય ને આ ભાગમાં વધે તો વધે, નકર એટલે જે રાંધતી હોય ને એનો રોટલો જુદો લઈ લે, એનો રોટલો જુદો લઈ લે, બરાબર ને? હવે એમાં બરાબર બધા જમી રહ્યા, 4 બાઈઓ વધી હતી, એને ખાવાનો વારો આવ્યો કે ઓલી નાની બાઈ હતી ને એના પીરી આવ્યા અને પોક મૂકીને કીધું કે આ તો મારી માની પોક છે।
કોઈની પોક કે મારી માની છે મારે જાવું પડશે તો જાય તો કે રોટલો નહીં ખવાય અને જો બીજા ખાઈ જાય તો હું ભૂખી રહી એટલે એ તો રોટલા હોયથી ઉપડી મારો બગલમાં અને એની માની સામે મળે કૂટવા. બગલમાં રોટલો જ દઈને કેમ કૂટાય? એક જણું કોક ઈશારો જ કરો, આમ આમ કૂટે. હવે ઓલી કે મરી ગયો ભાભો, વેવાણ કે મરી ગયો છે ભાભો, મુઈ કે પસાડ્યું ખાધી લાગે. ભાભા હાટું પસાડ્યું ખવાય? પણ કે પસાડી ખાધી છે. હવે ધીરે ધીરે હેઠા બેઠા ને એટલે મારી પાસે ગયા કે મુઈ બહુ નો રોવાય કે કેમ કે પસાડી ખાધી હાથ નથી ઊંચાતો કે બા હાથ નથી રોટલો છે બગલમાં. એટલે આપણે ભક્તિ કરીએ છીએ પણ રોટલો રાખીને કારણ કે ભગવાન બધાને જન્મ આપ્યો છે ને ભાઈ. આ ધોળા દાંત આપ્યા છે ને એને જ આપ્યા છે અને એ જ ખાવાનું દેવાનો છે. આ સાધુ સંતો છે ને એ એના આશરે છે, આપણા આશરે નથી કે ભાઈ આ જગતના માણસ અમને ખાવા જે ખાય એવું નથી. ક્યાંય ઈશ્વરના આશરે જે બેઠા છે એનો વાંધો નથી, પણ બગલમાં રોટલા રાખી અને કૂટે છે એ આઘાત બતાવવાના છે. હજી ઈશ્વર બહુ આઘો છે. હજી તમારે એટલા જન્મ પૂર્ણ કરશો ને એટલું ભજન કરશો ને તો મળશે નહીં. હજી ભગત 5000 તરત કે ભાઈ આમાં 100 જાત કઈ વાંધો નથી, પણ પછી બે માં પગ રાખો ભાઈ તારા ભાગ તારી હગડ હે કે ભાઈ એને જે વસ્તુ બતાવી છે કે વસ્તુ રૂપી મારો વાલો વસી રહ્યો, આ ગુણે ગુણે ગવાતો આ આનંદ નથી માતો. પાંદડું લીલું ને રંગ રાતો આજ આનંદ નથી માતો. કારણ કે જેમ સેમ હથેળીમાં બતાવે એને જ ગુરુ કહેવાય. જેમ સેમ બતાવે, મુઠ્ઠીની વાત નથી. હે મુઠ્ઠી તો બાળીને આવ્યા હતા, અહીંયા આવ્યા એટલે મુઠ્ઠી ખુલી ગઈ છે. હવે ખુલી મુઠ્ઠી જ બધું કામ કરવાનું. હે કે મુઠ્ઠી બાંધ કે આયા જગત મેં હાથ પસારે જાયેગા. આમાં હવે મુઠ્ઠી વાળીને જવાનું નથી, જે છે કરીને જ જવાનું, બતાવીને જ જવાનું કે ભાઈ મેં આ કર્યું હતું. અને ઈ જ કીર્તિ રહી ને બધાની, રામની કે રાવણની. રામની કે રાવણની ઈ જ કીર્તિ રહી, બીજી નથી રહી. એટલે કીધું કે ભાઈ ખોમાં હિરલો હાથથી માથે ત્રિવિધિના તાપ. આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી આગું જવું હોય તો સદગુરુનું ચરણ છે. એક સદગુરુના ચરણે જઈ સતનામનો બોધ લઈ અને એ બોધની અંદર સતનામને તમે જાળવી રાખો. અને પછી કહેવાનું કે ભાઈ અધર કલામે આસન કરી લે, રામ નામ લે લાઈ. એ નામની અંદર લે લાગી જાવી જોઈએ તો જ કાર્ય થાય, નકર આ પોસાનું કામ છે નહીં. એટલે કીધું પણ કે ગુરુ મહારાજે કેવું નામ આપ્યું ત્યારે કહે છે કે ભાઈ મોતી પડ્યું તો મેદાનમાં છે. આ કઈ ગુરુ મહારાજે ખિસ્સાની વાત નથી બતાવી કે હું તને આ નામ આપું છું, આ શબ્દ આપું છું, આ ઉપદેશ આપું છું, જગતમાં કોઈની પાસે નથી. નહીં, દડી તો મેદાનમાં પડી સૌ ખેલન કો જાય, નહીં કિસી કે કામ કે જીતે સો લે જાય. આ તો જાહેરમાં ભ્રમ પડ્યો છે, પણ આ ભ્રમમાં ભ્રમ ભજવાનો નથી, બ્રહ્મમાં બ્રહ્મને ભજવાનો છે. પૂજન અત્યારે અહીંયા થાય એ કોનું થાય છે? બ્રહ્મનું પૂજન બ્રહ્મ જ કરે છે, બીજા કોઈ કરતો. એટલે અમે સામેથી પૂજન કરી, તમે અમારું પૂજન કરો. તમે જો અમને બ્રહ્મ જ માન્યા હોય તો જે પૂજન કરવા વાળો છે ને એને કરાવવા વાળો એ બ્રહ્મ જ હોય છે, બીજો નથી હોતો. એટલે કીધું મોતી પડ્યું છે મેદાનમાં, પણ મૂર્ખ્યા મૂલે એનો શું કરે? મૂર્ખ્યો કેમ કીધો ભાઈ કે માનસ જીવન મળ્યું છે આપણને અને આ માનસ જીવનની કિંમત ન કરી શક્યા તો મૂર્ખામી છે ભાઈ. 84 લાખ અવતારમાં એક અવતાર મળ્યો અને એને આપણે કાગડા કૂતરાની ઘોડે જીવી જાય તો મૂર્ખામી છે, મોટામાં મોટી મૂર્ખામી. તો મૂર્ખામી મોટામાં મોટી કોઈક આપણને કે, કારણ કે 2-5 કરોડનું નુકસાન કર્યું હોય કોઈક આવીને કે આપણને તો આપણે સાંભળવું પડે કે નહીં? પણ 2-5 કરોડની વાત નથી. આ અરબો ખરબો દેતા આ નહીં મળે. 5 કરોડ રૂપિયા જો ભાઈ 5 મિનિટ કોઈ જીવાડી દો તો જીવાડી છે. એક શ્વાસની કિંમત કેટલી છે તમે જુઓ. એક શ્વાસની કિંમત કે 3 લોકનું મૂળ કદાચ તમે આપી દો અને એક શ્વાસ કોઈ આપે એવું ક્યારે ન બને. એટલે કીધું કબીરદાસ ને કેવું પડ્યું કે કહેતા હો કહી જાત હો, કહી બજાવું ઢોલ, શ્વાસા ખાલી જાત હૈ 3 લોક કા મોલ. 3 લોક ખરીદાઈ જાય ને તો શ્વાસા મળતો. એ શ્વાસની અંદર મારો વાલો
આવી રહ્યો છે જઈ રહ્યો છે, જેને રામ કીધો, કૃષ્ણ કીધો કે રામા પીર કીધો, આ ઘોડા ખેલવી જ રહ્યો છે મારો વાલો. નકર આ જો રામો ન આવે ને તો આ ઘોડો બોલતો બંધ થઈ જાય. એક શબ્દ નો નીકળે આ ઘોડાના મોઢામાંથી, કારણ કે જડબું બંધ થઈ જાય. કેમ થયું ભાઈ? કે રામો રમતો બંધ થઈ ગયો. કેમ થયો? રામો રમતો બંધ થઈ ગયો. આ રામાને રમતો રાખવો હોય અને પ્રેમ જો એને હારે કરવો હોય તો આપણે એના બનીને રહેવું પડશે. એના બનીને જે આપણા હોય ને એ જ આપણને પૂછે ને ભાઈ. રામાપીરે ખુદ કીધું ને કે અમારા હશે તે અમને પૂછશે. આપણે એનું બની રહેવાનું. એટલે અમારા જબરદાન મહારાજે કીધું કે હું તારો તું છે મારો મારો તારો એક દીદાર રે એવો સતગુરુ લાલન છે મારો. હે સદગુરુ મારો દગનો તારો મારા જીવનનો છે પ્રાણ રે એવો સતગુરુ લાલન છે મારું. આમાં ક્યાંય ફેર નથી. જે ગુરુની અંદર છે એ જ શિષ્યની અંદર છે કે હું તારો તું મારો. પણ આપણે એક વખત તો કેવું જોઈએ ને હું તારો એમ. આ તો હું કરીને જ આપણે હાલ્યા નીકળ્યા છે. જેવી રીતે ગાડા હેઠે કૂતરું ધોડ્યું જતું હોય ને હા ધમણ થાય ને એમ આપણે સહી બાપુને 11 રૂપિયા દઈને બહાર તો શિખામણ દઈ દઈ કે બાપુ તમારે થોડુંક એટલી પ્રગતિ કરવાની જરૂર છે. કે ભાઈ હું તો મારી કરી તારી કર. આપણે આપણી પ્રગતિ કરવાની છે. આપણે જગતની પ્રગતિ કરવા નથી નીકળ્યા. અત્યારે જો આપણે ભેગા થયા હોય ને તો હું કઈ સત્સંગ સાંભળવા નથી આવ્યો, મને મારા ગુરુએ લેશન આપ્યું ને હું મારું પાકું કરવા આવ્યો. અને એમાં જો તમને આમાં કાંક મળી જાય ને પાકું તમારું થતું હોય તો હંધાય કરતા હારું. આમાં કોઈ જ્ઞાની નથી અને તમે કોઈ મૂળ નથી. આમાં કોઈને એવો પાવર નહીં કરવાનો કે આ બેઠા એ બધા જ્ઞાની છે. ના રે ના. આ બધા ત્રણે મોનિટર છે ઠોઠ નિહાળ્યા. જે ઠોઠ હોય ને એને મોનિટર બનાવે ગુરુ. એ કે તું છે ને મોનિટર બની જાય બધાને ભણાય. પછી એને ગુણ એને દેવા પડે. ગુરુ પછી એને શું છે ઉપલા ગુણ ઈ દે એમ કરીને પાસ કરે. આ મોનિટરો બધી એમ જ પાસ થાય છે. પણ ધ્યાન રાખવું પડે. એટલે કીધું કે ભાઈ મોતી પડ્યું મેદાનમાં. સદગુરુ મહારાજ આપણને એવું એક મોતી બતાવે છે અને એ મોતી પાછું આપણી અંદર છે, આપણી હારે છે. પરમાત્મા રૂપી મોતી છે. એને કોઈએ મોતી કીધું, કોઈએ હીરો કીધો, કોઈએ જી નામ કીધું, કોઈ સતનામ કીધું, કોઈએ વચન કીધું. જેને જે ઉપનામ આવ્યું ને એ કીધું છે. પણ છે તો એક જ તે 5 તત્વ આ જગતમાં છે અને છઠ્ઠો નારાયણ બીજો કોઈ છે જ નહીં. ગુણમાં તમે જો તો 3 ગુણ છે ને ચોથો નારાયણ છે, બીજો કોઈ છે જ નહીં. રજો સતો ને તામસ સિવાય કઈ જગતમાં ખરું? નામ રૂપ ને ગુણ ત્રિકુટી સિવાય જગતમાં કઈ ખરું? પણ ચોથામાં જવું હોય તો કારણ કે ત્યાં વગર ધરણીએ પગ મૂકવાનો આવ્યો છે. એટલે કે છે કે ભાઈ આ મોતી પડ્યું મેદાનમાં પણ આ મોતીને પારખાવે કોણ? કે સંત ઝવેરી કોઈ આવી મળે. આપણે બધાને ખોજ છે સતનામની ભક્તિની. ભક્તિ તો જગત આખું કરે છે પણ આપણે જે કરતા હતા અત્યાર સુધી ભળતી કરતા હતા. આપણા બાપ દાદાએ સિંધુ કે આને માતાજી કહેવાય, આને ભગવાન કહેવાય, એ પ્રમાણે કર્યું. પણ ક્યારે એવો વિચાર ન કર્યો કે આપણે જે મંદિરમાં પગે લાગવા જાય છે એ ભગવાન બન્યા કેવી રીતે, ભગવાન કઈ રીતે બન્યા, એને એવું શું કર્યું કે એને આપણે નમવું પડે છે, એને પગે લાગીએ છીએ આપણે. આ સાધુડાને કેમ આપણે નમવા જાય છે? એની અંદર શું પ્લસ ગુણ આવી ગયા છે? કાંક તો વિચાર કરવો જ પડશે. નકરું લોલમાં લોલ ભેગે થવું નથી, જાણવું પડશે. તત્વને જાણવું હોય ને તો તત્વદર્શી પાસે જવું જ રહ્યું. એટલે કીધું સંત ઝવેરી કોઈ આવી મળે તો સદગુરુ એની શાન કરે. અમારા નિરાજ મહારાજે ફોટામાં જાહેર શાન આપી છે. જો તારે જોવું હોય તો હું નામે નક્કી કરાવું. હું આ છું, હું આ છું, હું આ છું. બીજું કાંઈ નથી કીધું. બીજું કાંઈ જ નહીં. ખાલી એક જ ભાષા, એની કોઈ ભાષા નહીં. કારણ કે ન્યા શબ્દ પહોંચતો નથી. મનવાણીનો વિષય નથી. મનવાણી ન્યા ન પહોંચી શકે, ન પહોંચે. વેદ 4 વેદય ના હજી ક્યાંય લખાણ નથી 4 વેદમાં કે આને બ્રહ્મ કહેવાય.
બધાએ કીધું આની જેવો હોય, આની જેવો હોય, બધાએ અટકળો જ આપ્યું છે, પણ સદગુરુને ચરણે જાય ને ત્યારે મુઠ્ઠી ખોલીને બતાવી દે. લે એટલે કીધું કળિયુગની અંદર હથેળીમાં બ્રહ્મ બતાવશે. રામાયણની અંદર કળિયુગના વર્ણનની અંદર કીધું છે કે હથેળીમાં બ્રહ્મ બતાવશે. તો મારો વાલો બતાવે કે નહીં? હે, 5મો વેદ નહીં, 7મો વેદ ખુલ્લો કરીને બતાવી દીધો કે લે, જો આને કહેવાય બ્રહ્મ. હવે બ્રહ્મમાં ન રહેતો, હજી જો ગોતવા જાય ને તો પાછો અટવાઈ જાય. સદગુરુએ બતાવેલો જે રસ્તો હોય ને એ રસ્તે વળગી રહેવું, વળગી રહેવું. અને નો સમજ પડે તો પૂછી લેવું 1000 વખત, એક વખત નહીં 1000 વખત, પણ ગુરુને જ પૂછવું. કારણ કે જેને જે વાત બતાવી છે એનો ખુલાસો તમને ન્યાથી મળશે, એનો ખુલાસો ન્યાથી મળશે. એટલે કે છે સંત ઝવેરી કોઈ આવી મળે તો સદગુરુ એની શાન કરે. પણ હવે સદગુરુએ તો શાન કરી દીધી, પણ આપણે રીતે, કારણ કે અડધા તબલા શીખ્યા હતા ને અને ગુરુ કરાવ્યા, એટલે ઓલું નથી ભૂલાતું. એટલે કીધું સમજણ વિના નર કરે છે સાધના, એને ગુરુ વિના જ્ઞાન નહીં મળે. ગુરુ તો કરાવ્યા પણ હજી જૂનું નથી મુકાતું કે બાપુ કેમ બધું થોડું હોય. હે, બાપુ કેમ બધું થોડું હોય? તો હજી આપણે આપણું સારું રાખીએ છીએ કે થોડું થોડું બધું કરાય, એમ માળા કંઠી બધું કરો. પણ એક વાત યાદ રાખો કે ગુરુ વચન લેવું જ નહીં. અને જો લેવું હોય ને તો પૂર્ણ વિશ્વાસ રાખવો, ગુરુના વચન માથે પૂરો વિશ્વાસ રાખવાનો. જો વિશ્વાસ છે તો આ જગતમાં વિશ્વાસ હોય ને એના જ વાણ હાલ્યા છે, એ જ વાણ તર્યા છે, બીજા નથી તર્યા. એટલે કીધું સમજણ વિના નર કરે સાધના, એ ગુરુજી વિના જ્ઞાન કેમ મળે? પણ કે પારસના કોઈ જે પારખા ન કરાય હો, પારસ મણીના પારખા એ તો લોઢાને કંચન કરે. પારસ મણી એનું પારખું તમે કરો, લોઢું ઓડાડો ને તો હેમ બની જાય, સોનું બની જાય. પણ આ તો પારસની વાત છે. સંતોને પારસની ઉપમા આપી છે, પારસ મણી નહીં. પારસ તો લોઢાને હેમ કરે, પણ પારસ તો પારસ જ બનાવે. સંતોના શરણે જાવ ને તો એની જેવો બનાવી દે. પણ આપણી તૈયારી કેટલી? કાટના પોપડા લઈને નહીં જવાનું, કાટના પોપડા નીકળી જવાના. નકર પારસ મણી જે લોઢાને એમ ન કરી શકે. પ્રપંચના પોપડા લઈને સદગુરુ ચરણે જાય તો હજી એવો ને એવો રહે, કદાચ ગમે એમ હોય તો. હું એટલે એ કાટ પહેલા કાઢવો પડે. હે, એ કાટ પહેલા કાઢવો પડે અને પછી જેમ સેમ જાય. એટલે કીધું ગુરુના ચરણે જાવ તો નાના બાળક જેવું મન લઈને જાઓ. હું લઈને જવાનું? નાના બાળક જેવું નિખાલસ મન લઈને તમે જાઓ અને કયો મહારાજ હવે મારે જીવન કેવી રીતે જીવવું, આમાં હું કોણ છું મને ખબર. જાણવાનું તો એક બીજું કાંઈ કે આ 5 તત્વના દેહની અંદર આમાં હું કોણ છું. આમાં આંગળી મૂકીને કોઈ મને બતાવે કે આમાં આ તું છો એમ. પણ સદગુરુના ચરણે જઈને જેનો બાળક બનવાની ફૂલ તૈયારી હોય તો બતાવી દે કે લે આ તું છો. બહાર કાઢીને બતાવી દે, અળગો કરીને બતાવી દે. અળગો ને વળગો સૌમાં સરખો. આપ ઉધો ને તો ડર છે. આપણી તૈયારી હોય તો દેખાય, નહીં તો નહીં. આપણી તૈયારી કેટલી છે એ પ્રમાણે બ્રહ્મ પ્રગટ થવાનો. બાકી બ્રહ્મ તો બધામાં જ બેઠો છે, પણ બ્રહ્મમાં ભળીને બેઠો છે એટલે બ્રહ્મ પ્રગટ થતો નથી. એટલે કે છે પારસ મણીના પારખા એ તો લોઢાને કંચન કરે. પણ જો પારસની પાસે ગયા જ હોય અને પારસનો જો આપણને જરા કે ઝલક લાગી હોય તો પછી હવે કાંઈ કરવાનું નથી. ક્યારે? ન્યા ગયા પછી હો, ત્યાં સુધી બધું જ કરવાનું છે. કે તરી ઉતરવું જેમ ભવસાગર, જેમ જળની માથે નાવ તરે. મારા વાલા હવે મારે કાંઈ ન કરવાનું રહ્યું. હવે જે કરવું હોય ને એ તારે કરવાનું. પણ ક્યારે? તો મીરાબાઈએ કીધું કે તો આવી રીતે જીવન જીવવું પડે. કે સતકી નાવ ખેવટિયા સતગુરુ, ભવસાગર તર આયો, પાયો જી મેને નામ રતન ધન પાયો. મેને કયું નામ લીધું? મને રામના નામનું રતનનું ધન મળી ગયું. તો સતકી નાવ બનાવી. આ નાવ છે, દેહ છે, અને મેં નાવડી બનાવી. પણ સતની આમાં અસત આઘું જ રહે, અસતની સામું જોવાનું જ નથી. આપણે સતનું જ્ઞાન લેવા ગયા છે કે અસતનું જ્ઞાન કરાવ્યું ગુરુ મહારાજે. સત નથી આપ્યું, સત તો હતું જ, ખાલી આવરણ હટાવ્યા છે.
કે તું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, 5 પ્રકૃતિ નથી, 25મી પ્રકૃતિ તું પણ નથી. તો કે હવે શું હું તે કે હવે જો ઈ તું ગોતી લે ને. એને નામનો આધાર આપી દીધો. હે એને નામનો આધાર હાલે. હવે તું તને ગોતી લે, પોતે પોતાને ગોતી લેવાનો છે. એટલે કીધું પોતે પોતાનો કરવો વિચાર, નિરખની નામ. શું કે છે? પોતે પોતાનો જ વિચાર કરવાનો છે. આ જગતમાં ઈશ્વર બહાર ક્યાંય નહીં મળે. તમારી અંદર જ પડેલું છે રતન, અને ઈ રતન આમાં જ મળશે. જે જગ્યાએ આપણે પાણીનું તળ દોરાવ્યું છે ને એ જગ્યાએ ખાડો કરી પછી બીજી જગ્યાએ નથી કરવાના. ત્યાં તમે પાતાળ તોડી નાખશો ને એટલે એનું કામ થઈ જાય. જળ ને તો નીકળવું જ રહ્યું. કારણ કે આવરણ પડ્યું હતું, એ આવરણ હટાવ્યું એટલે જળ હતું જ તે. એટલે કે છે કે ભાઈ તરી ઉતરવું ભવસાગર જેમ જળની માથે નાવ તરે. પણ આ તો કાયા કાસો કુંભ છે. આ કાયા છે ને કાસો કુંભ છે. માય અમી રસ નૂર જરે, આની અંદર જ છે. પણ ખોજ કરવી પડશે. જેને ખોજ કરીને એને મળ્યું છે, બીજાનું કામ નથી. કારણ કે આજ મળશે કાલ મળશે એમ કાલે કાલ થવાનું. કાલ કોઈએ જોઈ હોય તો કહેજો, હોય નો હાથ ઊંચો કરીને કે હા મેં કાલ જોઈ. કાલ કોઈ જે થાતી આજ જ હોય, આજ જ હોય. તો આજે નહીં, અત્યારે જ કરી લેવાનું છે. અત્યારે જ કરવું પડશે તો જ કાર્ય થાય છે. એટલે કીધું તરી ઉતરવું ભવસાગર, કાયા કાસો કુંભ છે. માય અમી રસ નૂર જરે, ખોમાં હીરલો. આ હાથથી આવો અવસર પાછો નહીં મળે. પણ આવો અનુભવ કોને છો? કે કહે તિલકદાસ, આ તો સુરાનો સંગ્રામ છે. આ માય કાંગલાની વાત નથી કે ભાઈ બધા જાય છે તો આપણે જાય. હાલો ને, ગુરુ તો કરાવવા પડે. પછી ગુરુનો વાક કે શિષ્યનો વાક? અહીંયા આવ્યા ને આપણે કીધું બાપુ મેં તમને ગુરુ ધારી લીધા. પણ તારે ધારવો જ ધાર, હું તને નથી ધારતો. કારણ કે તું કેવો નીકળે એમ કેમ ખબર પડે? પછી 5 વર્ષ કે આપણે ઓળખો તમને કે નહીં, કે મેં તમને ગુરુ નથી ધાર્યા. આ વાત ન્યા છે. એટલે કે કહે તિલકદાસ, આ તો સુરાનો સંગ્રામ છે. મરજીવા હોય ને એ મોજ કરે. મરજીવા કોને કીધા? કે જે મરીને જીવે એનો દેશ એવો. મરીને જીવવાનું છે. સદગુરુના ચરણે જઈ તન મન ધન ને શીશ કુરબાન કરવા પડે. આ દેહ ઓપવો પડે છે એના કે મારું આમાં કાંઈ જ નથી. હવે તારે જે ભરવું હોય ને એ ભર. અને જો સમર્પણ થયા જ હોય તો ગુરુની આજ્ઞાએ હાલવાનું. ગુરુની આજ્ઞાએ હાલવાનું. સત્યને પાળવાનું. સત્યની રાહે હાલવાનું. આપણે અસત્યથી આઘું રહેવું ધર્મ શું કહેવાય? કે ધર્મ એ જ કહેવાય કે અસત્યથી આઘું રહેવું. ભાઈ આપણને બીજી કાંઈ ખબર નથી પડતી તો કાંઈ નહીં. આપણે અસત્ય થાય એ તો ખબર પડે ને. આપણે આ કરવાથી બાજુવાળાને તકલીફ થાય એ તો ખબર પડે કે નહીં? આપણે એવું નહીં બોલવાનું. ઓલાને કોઈને તકલીફ પડે તો એ દિશે આપણે બોલતા હોય તો નહીં બોલવાનું. એટલે કીધું કે ભાઈ આ તો મરજીમાં હોય તે મોજ કરે. પણ કે જેને ધારણા બાંધી ધર્મની, ધારણા જો હોય ને ધર્મની, તો નમતે તાજવે તળે, ખોમાં હીરલો હાથથી. આજ અવસર પાછો નહીં મળે. આવો અવસર વારે વારે મળતો નથી. અને જો અવસર મળ્યો છે આ મનુષ્ય દેહ રૂપી, તો આ અવસરની અંદર કામ છે. મોડું થાય તો એ વાણી લેવી, ખાલી નાની એવી વાણી. માં એક તમે મને હાર હોય. આપણે ઘોઘાવદર ની અંદર જીવન બાપા થઈ ગયા. 17 ગુરુ કર્યા પણ હરખું ન થયું. એ જ જ્ઞાન 18માં ભીમ ભેટ્યા ને. 17 મળ્યા, 18માં ભેટ્યા. જોજો, મળ્યા ને ભેટ્યા બહુ ફેર હોય. એ તો કોક ભેટ છે ને તે ખબર પડશે. આપણે કહીએ એમ એ ભેટ્યા હતા. કાંઈ નો રહેવા દીધું, પગના સંપલે બેસાવી નાખ્યા. એને ભેટ્યા કહેવાય, કાંઈ આપણું નહીં. અને જયારે એને સમજાણું
ત્યારે એને માલપા સમજાણું. એટલે કે છે દેખનારે કોઈ નિરખનારે કોઈ આદલના જણન જણન જણ જણ ઝાલરી વાગે હે જણન જણન જણ જણ ઝાલરી વાગે દેખનારે કોઈ નિરખનારે કોઈ પરખનારે કોઈ આદલના હમ જણન જણન જણ જણ ઝાલરી વાગે જણન જણન જણ જણ ઝાલરી વાગે બોલે બોલાવે સબ ઘટ બોલે આ બોલે બોલાવે સબ ઘટ બોલે એ સબ ઘટ માઓ રિયો રે સમાય જ્યારે જુઓ ત્યાં અમયનો રહી છે જ્યારે જુઓ ત્યાં તેવો ને તેવો સ્થિર કરીને થાણા દિયો રે તેરાય જણન જણન જણ જણ ઝાલરી વાગે હે જણન જણન જણ જણ ઝાલરી વાગે નવ દરવાજા નવી રમત કા આમાં નવ દરવાજા નવી રમત કા એ દસમે મોલે તો દેખાય સોહી મહેલમાં મેરામ બોલે આ સોહી મહેલમાં મેં રામ બોલે પણ આ ક્યારે દેખાય આપો ત્યાગે ઓ ઘર જાય જણન જણન જણ જણ ઝાલરી વાગે હે જણન જણન જણ જણ ઝાલરી વાગે વિના તાર વિના તુંબે આ વિના તાર વિના તુંબે એ વિનારે મુખે મોરલી બજાય વિના દાંડીએ નો બાત વાગે વાય એ વિનારે દાંડીએ આમાં નોબત વાગે એ વિના દીપ કે જોત જલાય જણન 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 જણ ઝાલરી વાગે હે જણન જણન જણ જણ ઝાલરી વાગે સાપ અજહંપા ઓ ઘર નાહી અઝાપ અઝંપા ઓ ઘર નાહી એ સંદર સૂરજ ઓ ઘર નાય સુખ મણા ટેકથી સુઘર જાવે સુખ મણા ટેકથી રે સુઘર જાવે એ આપ આપને દિયોળ થાય જણન 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 જણ ઝાલરી વાગે હે જણન જણન જણ જણ ઝાલરી વાગે પણ ક્યારે વાગે ને કોને ઓળખી તો તે અખર અજીતા અરજ સુણજો કેવો છે અખર છે અજીતા છે અખર અજીતા અરજ સુણજો એ અરજ સુણજો એક અવાજ દાસી જીવાણ સંતો ભીમના ચરણા દાસી જીવાણ સંતો ભીમના ચરણા એ મુજરો માનો ગરીબાનો વાલ જણન 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 જણ ઝાલરી વાગે હે જણન જણન જણ જણ ઝાલરી વાગે સદગુરુ મહારાજ ભૂલ સુખ સુધારી ભાઈ નાનો બાળક